નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર 3ના 5મા લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ ચોથા લેક્ચરમાં આપણે વાત કરી હતી કોઈપણ કોષ હોય તો કોષના જે સેલ ગણવો હોય, મતલબ કે કોષ પોટેન્શિયલ ગણવો હોય તો એના માટે નષ્ટ સમીકરણ કેવી રીતે રજૂ કરવામાં આવે છે। એ નષ્ટ સમીકરણના આધારે આજે આપણે કેટલાક એક્ઝામ્પલ્સની ચર્ચા કરવાના છીએ। તો લઈએ નષ્ટ સમીકરણ અને તેના આધારે કેટલાક કોયડા અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા। પહેલી તો વાત કરીએ નષ્ટ સમીકરણ આપણે છેલ્લે જે દર્શાવ્યું હતું, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ મતલબ કે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ 0.059 अपॉन n इंटू log। અહીંયા આવશે નિપજોની સાંદ્રતા અને અહીંયા લખાશે પ્રક્રિયકની સાંદ્રતા, જેને આપણે સંતુલન અચળાંક અથવા તો દ્રાવ્યતા ગુણાકાર Q તરીકે લાસ્ટ થિયરીમાં તેનો અભ્યાસ આપણે કર્યો હતો। ટૂંકમાં અહીંયા આપણને જે પણ કોષ નિરૂપણ આપ્યું હોય એની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા અને ત્યારબાદ છેલ્લે સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયાના આધાર ઉપર આપણે નિપજમાં આયનોની સાંદ્રતા અને પ્રક્રિયકમાં આયનોની સાંદ્રતાનું મૂલ્ય અહીંયા આપણે લેવાનું છે, બરાબર। બાકી અહીંયા n એટલે કે આપણે જાણીએ છીએ n એટલે કે અહીંયા જે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા છે તેમાં જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારાય છે, એનું મૂલ્ય, ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા લેવાનું છે। E0 સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ। E0 સેલ જે છે, E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ એ તમને કેથોડનો પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ એનોડનો પ્રમાણિત પોટેન્શિયલ એના મૂલ્ય ઉપરથી, એટલે કે કેથોડના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યમાંથી એનોડનો પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્ય બાદ કરીને E0 સેલનું મૂલ્ય મળી શકે છે, બરાબર। પ્રમાણિત મૂલ્ય આપણને ખ્યાલ છે, આખી જે EMF શ્રેણી છે એની અંદર બધા જ વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્યો આપેલા છે। તો એના આધારે પ્રમાણિત પોટેન્શિયલ આપણે ગણીને અહીંયા મૂકી શકીએ છીએ। કેટલીક વખત રકમમાં આપણને E0 સેલનું મૂલ્ય સીધું આપેલું હશે, કેટલીક વખત એનું મૂલ્ય ગણીને અહીંયા મૂકવાનું થશે। જોઈએ કેટલાક એક્ઝામ્પલ। લઈએ કોયડો 3.1। તો જોઈએ કોયડો 3.1। કોયડો 3.1માં આપણને પ્રશ્ન આપેલો છે કે નીચે દર્શાવેલ પ્રક્રિયા, કોષ પ્રક્રિયા, આ કોષની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયા આપણને અહીંયા આપી દીધી છે। એમાં E0 સેલનું મૂલ્ય પણ આપણને આપેલું છે, તો E સેલની ગણતરી કરો। E સેલની એટલે કે કોષનો પોટેન્શિયલ ગણવાનો છે। અહીંયા આપણે મેં પહેલાં જ કીધું કે આપણને કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું હોય કે પ્રક્રિયા આપેલી હોય, સિમ્પલી તમે ડાયરેક્ટ પણ આના ઉપરથી નષ્ટ સમીકરણ લખી શકો છો। નિપજોની સાંદ્રતામાં આ લખાશે, નિપજમાં કયા આયનો છે, Mg+2 આયનો છે। Ag સોલિડ છે એટલે સોલિડનું જે સાંદ્રતા છે એ 1 એકમ લેવાય। આ બાજુ Mg સોલિડ છે પ્રક્રિયકોમાં, એની સાંદ્રતા 1 એકમ લેવાય, પણ Ag+ની સાંદ્રતા આપણે અહીંયા ગણવાની થશે, એટલે કે નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાઓ ઉપર નીચે લેવાની છે, સીધું લખી શકાય। પણ બધા જ પ્રશ્નોમાં આપણે એક ટેવ ખાસ પાડવાની, બધી જ જે આવી પ્રક્રિયાઓ અથવા કોષ આપેલો હોય તો એમાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા ખાસ લખી દેવાની, જેથી આપણે પ્રક્રિયાઓમાં સંતુલન થયા પછી ઉપર ઘાત અહીંયા લખવાની છે કે નથી લખવાની વસ્તુનો ખાસ ખ્યાલ આવી જાય। તો ઓક્સિડેશન જોઈએ। ઓક્સિડેશનમાં તમે અહીંયા પ્રક્રિયામાંથી જ જોઈ શકો, Mg સોલિડમાંથી Mg+2 આયન બને છે, મતલબ ઓક્સિડેશન Mgનું થાય છે, તો અહીંયા લખાશે Mg સોલિડ, એમાંથી બને છે Mg+2 આયન, બરાબર, અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે। રિડક્શન પ્રક્રિયા Agની, તો Ag+
1 इलेक्ट्रॉन इज गिव्स Ag solid. 2 इलेक्ट्रॉन मुक्त थाय छे तो अहींया पण 2 इलेक्ट्रॉन लईशुं, मतलब कि अहींया 2Ag કે 2Ag સોલિડ આપણને મળશે. ટૂંકમાં રેડોક્સ પ્રક્રિયા જે આપણી થશે, સંપૂર્ણ કોષ પ્રક્રિયા જે કે એ આપણને અહીંયા આપેલી જ છે, બરાબર, પણ ઘણી જગ્યાએ નથી આપેલી હોતી, તો આપણે આ રીતે એ પ્રક્રિયા બનાવી શકીએ, રેડોક્સ પ્રક્રિયા. તો અહીંયા જુઓ રેડોક્સ પ્રક્રિયા, Mg સોલિડ પ્લસ 2Ag પ્લસ અહીંયા Mg પ્લસ 2 અને 2Ag સોલિડ, બરાબર. આ આપણી રેડોક્સ પ્રક્રિયા. હવે લઈએ કોષ પોટેન્શિયલની ગણતરી. કોષ પોટેન્શિયલ જે આપણે અહીંયા ગણવાનું છે, કોષ પોટેન્શિયલ. ચાલો નષ્ટ સમીકરણ બનાવીએ. પહેલું તો E cell is equal to E0 cell minus 0.059 upon n into log નિપજોની સાંદ્રતા, નીચે આવશે પ્રક્રિયકની સાંદ્રતા. નિપજોમાં જુઓ આ બંનેની સાંદ્રતા અહીંયા લખવી પડે, પણ આ સોલિડ છે, સોલિડની સાંદ્રતા એકમ એક જ લેવામાં આવે છે, મતલબ કે અહીંયા ઉપર આવશે માત્ર Mg+2 આયનોની સાંદ્રતા, નીચે પ્રક્રિયકોમાં Ag+ આયનની સાંદ્રતા. પણ અહીંયા ખાસ આ વસ્તુ ધ્યાનમાં જોવાની કે Agની આગળ 2 ગુણાયેલો છે, મતલબ કે જે ગુણક છે અહીંયા આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે, બરાબર. લાસ્ટમાં આપણે લેક્ચરમાં જોયું હતું કે કોઈ પણ કોષ હોય એના માટે જે જનરલ નષ્ટ સમીકરણ લખવું હોય તો એમાં આપણે આ પ્રક્રિયા લખી હતી, એની જે આગળના ગુણકો છે, પ્રક્રિયકોની આગળના ગુણકો, તે ઘાત સ્વરૂપે અહીંયા લખવામાં આવે. નિપજોના જે આગળના ગુણકો છે એ પણ અહીંયા ઘાત સ્વરૂપે લખવામાં આવે છે, બરાબર. આ વસ્તુ ખાસ ભૂલવાની નથી, બરાબર. આપણો આખો દાખલો સાચો હોય, કમ્પ્લીટ ગણતરી કરી હોય, પણ આગળનો ગુણક ભૂલી ગયા હોય, મતલબ કે અહીંયા ઘાત કરવાની રહી જાય, તો છેલ્લો જવાબ આપણો ખોટો આવશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. એક વખત સૂત્ર તૈયાર થઈ ગયું, હવે દાખલો ઇઝી છે. E0 સેલનું મૂલ્ય આપણને રકમમાં જ આપેલું છે 3.17. તો અહીંયા આપણે મૂલ્ય લઈશું 3.17 માઇનસ 0.059. n એટલે અહીંયા ઇલેક્ટ્રોનનો ફેરફાર, ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા જોઈ શકાય છે, 2 ઇલેક્ટ્રોન, એટલે નીચે લઈશું 2 ઇન્ટુ લોગ Mg+2 આયનની સાંદ્રતા અહીંયા આપેલી છે 0.130, તો અહીંયા લઈશું 0.130. નીચે Ag+ આયનની સાંદ્રતા, તો Ag+ આયનની છે 0.0001. ઓકે, તો અહીંયા લઈશું 0.0001 એની 2 ઘાત. બસ હવે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. અહીંયા પહેલાં ભાગાકાર કરી લઈએ, પછી જે મૂલ્ય આવે એનું લોગ જોવાનું, લોગનું જે મૂલ્ય આવે એનો આની સાથે ગુણાકારને ભાગાકાર કરી અને છેલ્લે 3.17 સાથે બાદબાકી કરવાની, એટલે આપણને છેલ્લું મૂલ્ય, એટલે કે છેલ્લું E સેલનું મૂલ્ય આપણને મળી જશે. ચાલો 3.17 આનો ભાગાકાર કરી લઈએ તો આનું મૂલ્ય આપણને મળશે 0.0295. ચલો લોગ આનો વર્ગ કરવાનો છે અને પછી આની સાથે ભાગાકાર, જેનું મૂલ્ય આપણને મળશે 1.3 ગુણ્યા 10⁻⁷. 10⁻⁷ આપણને મળે છે. તો ટૂંકમાં આપણે લોગ કોનો જોવાનો છે? લોગ આનો જોવાનો છે. તો આનો લોગ જોઈ પછી એનો આની સાથે ગુણાકાર કરવાનો, લોગનું જે પણ મૂલ્ય આવે એનો આની સાથે ગુણાકાર કરીશું. તો આગળ જે મૂલ્યો છે એમને એમ લખી દીધા. હવે ચલો કેલ્ક્યુલેટ કરીએ. 3.17 માઇનસ 0.0295. ચલો અહીંયા લોગ 1.3 અને અહીંથી 7 આગળ આવી જશે log 10. બંનેને અલગ લોગ આપી દીધા. 10⁻⁷ છે, 7 આગળ આવી જશે લોગના નિયમ પ્રમાણે. 3.17
માઇનસ 0.0295 log 1.3 એનું મૂલ્ય આપણને મળશે 0.1139. તમે લોગ ટેબલમાં પણ જોઈ શકો. લોગ ટેબલમાં તમારે જોવાનું થશે 13નું શૂન્યમાં એનું લોગ જોવાનું થાય. અહીંયા આપણું આ લોગ ટેબલ છે એનું 13મું શૂન્યમાં કેટલું છે 1139. અહીંયા પણ મેં મૂલ્ય લખ્યું છે 1139. અહીંયા જુઓ પોઈન્ટની આગળ એક જ આંકડો છે એને બાદ કરીએ તો એકમાંથી એક જશે તો શૂન્ય આવશે, મતલબ કે આગળ લખાશે 0.1139. લોગમાં એક વસ્તુ ખાસ સમજજો. અહીંયા શરૂઆતનો પહેલો દાખલો છે થોડું સમજાવી દઉં છું કે અહીંયા 1.30 છે. દાખલા તરીકે હું એ જ લોગ જોઉં છું, લોગ 13.00. 13નું શૂન્યમાં લોગ આપણે જોઈએ તો 1139 તો મળશે જ, પણ પોઈન્ટની આગળ બે આંકડા છે. બે આંકડા એટલે કે બેમાંથી એક બાદ કરો, એક આવશે. બરાબર. એ જ પ્રમાણે જો તમે આ રીતે જુઓ લોગ 130.0 તો અહીંયા પણ તમારે લોગ જોવાનો થાય 13નો શૂન્યમાં જુઓ તમને મૂલ્ય તો એ જ મળશે 1139, પણ પોઈન્ટની આગળ જે સંખ્યા લખવાની થાય અહીંયા જુઓ પોઈન્ટની આગળ ત્રણ આંકડા છે એટલે અહીંયા આવશે બગડો, એક અંક ઓછો લખવાનો એટલે કે બગડો. ટૂંકમાં આ રીતે તમે લોગ ટેબલનો ઉપયોગ કરીને અથવા તો કેલ્ક્યુલેટરમાંથી પણ સીધું લોગની ગણતરી તમે કરી શકો છો. ચલો અહીંયા 7 log 10 આપણને ખ્યાલ છે 0 log 10 નું મૂલ્ય 0 એ પણ કેવી રીતે સમજાવી દો. 10 નું 0 માં આ રીતે log 10 પાછળ કંઈ નથી તો 0.00 લઉં છું. પોઈન્ટની આગળ બે આંકડા છે તો અહીંયા લખાશે 1 પોઈન્ટ. 10 નું શૂન્યમાં આપણે લોગ જોવાનો છે. 10 નો શૂન્યમાં આપણે લોગ જોવાનો છે તો અહીંયા જુઓ 10 નો શૂન્યમાં લોગ આવશે 0 એટલે કે અહીંયા મૂલ્ય મળશે log 10 નું 1.00. અહીંયા હું મૂલ્ય લખું 1.00 તો 7 જ્યારે અહીંયા ગુણી શકાશે તો 7 એકા 7.00 મૂલ્ય આપણને મળી જશે. ચલો 3.17 0.0295 આ બંનેનો સરવાળો કરીએ તો 7.1139. આનો ગુણાકાર આની સાથે લઈએ તો મૂલ્ય આપણને મળશે, તો એનું મૂલ્ય આપણને મળે છે 0.2099. બાદ બાકી લઈએ 3.17 માંથી 0.21 મૂલ્ય બાદ કરીએ તો આપણને જવાબમાં મળશે 2.96 વોલ્ટ. મતલબ કે આપણો જે ઈ સેલનું મૂલ્ય મળે છે કેટલું મળશે 2.96 વોલ્ટ. એક કોષનો પોટેન્શિયલ 2.96 વોલ્ટ જેટલો જોવા મળે છે. બરાબર. તો અહીંયા આપણે લોગ વિશે સમજૂતી મેળવી લીધી. હવે નેક્સ્ટ દાખલામાં આપણે થોડી ઝડપથી ગણતરી કરીશું. બરાબર. લોગની સમજૂતી તમને અહીંયા મેં એક વખત સમજાવી દીધી. ચલો હવે બીજો કોયડો લઈએ 3.2. એ પહેલાં આના જેવા જ કેટલાક દાખલા આપણી પાસે હોટ ક્વેશ્ચનમાં આપેલા છે. તો હોટ ક્વેશ્ચનના એ બે દાખલા આપણે પહેલાં લઈ લઈએ. હોટ ક્વેશ્ચન 3.4 જુઓ. હોટ ક્વેશ્ચન 3.4. ચલો અહીંયા જુઓ હોટ ક્વેશ્ચન 3.4. પ્રશ્ન છે pH બરાબર 10 હોય તેવા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. પેલું તો આપણને પ્રશ્ન થાય કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તો 0 લેવામાં આવે છે. એવું આપણે આગળ થિયરીમાં સમજેલા છીએ, પણ તમને થિયરીની એક જણાવી દઉં કે ત્યાં શબ્દ વપરાતો હતો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ
0.0 વોલ્ટ લેવાય, જે અહીંયા મેં લખેલું છે પ્રમાણિત પોટેન્શિયલ. પણ જ્યારે સાંદ્રતા 1 મોલર હોય, મતલબ કે જે દ્રાવણમાં આપણો ધ્રુવ ડુબાડેલો છે એ દ્રાવણ એસિડિક દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય તો એ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહેવાય. પણ અહીંયા જે સાંદ્રતા છે, અહીંયા જુઓ pH આપેલી છે 10, મતલબ કે અહીંયા સાંદ્રતા 1 મોલર નથી. H+ આયનોની સાંદ્રતા 1 મોલરની જગ્યાએ અલગ છે. એનો મતલબ એવો થયો કે અહીંયા જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનું પોટેન્શિયલ 0 હોઈ શકે નહીં. બસ એ પોટેન્શિયલ આપણે ગણવાનું છે. ખ્યાલ આવ્યો? પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ હોય તો એનો પોટેન્શિયલ 0.00 લેવાય છે. પણ અહીંયા જે હાઇડ્રોજન ધ્રુવ છે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ નથી. બરાબર, ત્યાં સાંદ્રતા 1 મોલર નથી. પહેલાં તો આ દ્રાવણ જેની pH 10 છે એની અંદર H+ આયનોની સાંદ્રતા કેટલી છે એ આપણે પહેલું ગણવું પડે. તો pH ના આધારે H+ આયનોની સાંદ્રતા ગણીએ. pH નું સૂત્ર આપણને ખ્યાલ છે, pH - log H+. આ સૂત્ર આપણે વાકેફ છીએ. તો અહીંયા pH નું આપણને મૂલ્ય આપેલું છે, તો pH નું મૂલ્ય લખી નાખીએ. 10 - log H+. ચલો અહીંથી માઇનસ બંને બાજુ ઋણ વડે ગુણીએ તો આ થઈ જશે -10, આ થશે log H+. હવે બંને બાજુ એન્ટી લોગ લેતા અહીંથી લોગ નીકળી જશે. શું વધશે? H+, અહીંયા એન્ટી લોગ આવશે. એન્ટી લોગ -10. એન્ટી લોગનું મૂલ્ય મેળવીએ તો એન્ટી લોગમાં આપણને જ્યાં ઋણ છે એ સીધું જ મળશે 10 ની ઘાત સ્વરૂપે, -10 અને આગળ આવશે 1.0. હવે તમને થશે કે એન્ટીલોગ કેવી રીતે ગણવો, તો એન્ટીલોગની પણ એક વખત સમજૂતી અહીંયા હું આપી દઉં છું. એન્ટીલોગ, અહીંયા જે એન્ટીલોગ છે સમજો અહીંયા છે -10.00. એન્ટીલોગ પોઈન્ટ પછીના જે આંકડા હોય એનો જ એન્ટીલોગ જોવામાં આવે છે. પોઈન્ટની આગળ જે સંખ્યા છે એ સીધી ઘાત સ્વરૂપે જતી રહે. માત્ર પોઈન્ટની પાછળની જે સંખ્યા હોય એનો જ એન્ટીલોગ જોવામાં આવે છે. એનો જે પણ એન્ટીલોગનું મૂલ્ય મળે એમાં આપણે 1 પોઈન્ટ કાપવાનો છે. તો અહીંયા આપણે એન્ટીલોગ જોઈશું 0 માં. ચલો એન્ટીલોગનું કોષ્ટક ખોલીએ તો આ છે એન્ટીલોગ. એન્ટીલોગનું 0 માં જો જોઈએ તો આપણને મળશે 1000, જેની અંદર આપણે મેં કીધું એમ 1 પોઈન્ટ કાપવાનો થાય, એટલે કે આને લખાશે 1.000, જેથી મૂલ્ય આવશે 1.000. 1 પોઈન્ટ કાપવાનું. તા થયું એન્ટીલોગ. એન્ટીલોગ આ રીતે કોષ્ટકમાંથી જોઈ શકાય છે. ટૂંકમાં અહીંયા આપણને H+ આયનોની સાંદ્રતા મળી ગઈ. તો H+ ની સાંદ્રતા = 1.0 × 10⁻⁻10 મોલર. હવે વાત આપણી ઈ સેલની ગણતરી, મતલબ કે હાઇડ્રોજનનું પોટેન્શિયલ ગણવો છે. નષ્ટ સમીકરણ જ્યારે આપણે શીખ્યા હતા શરૂઆતમાં, કોઈ એક રાસાયણિક પ્રક્રિયા, કોઈ અર્ધકોષ પ્રક્રિયા લખવી હોય, અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજન અર્ધકોષ, તેની પ્રક્રિયા આ મુજબ લખી શકાય. રિડક્શન પોટેન્શિયલ અહીંયા આપણે ગણવાના છીએ. બરાબર, જ્યાં ત્યાં દરેક જગ્યાએ નષ્ટ સમીકરણ પણ રિડક્શન પોટેન્શિયલ દર્શાવે છે. મતલબ કે રિડક્શન પ્રક્રિયાઓ જ અહીંયા આપણે ધ્યાનમાં લેવાની. એ H+ આયન ઇલેક્ટ્રોન સ્વીકારશે અને H2 ગેસ સ્વરૂપે મુક્ત થાય છે. તો અહીંયા પ્રક્રિયામાં નષ્ટ સમીકરણ લખવું હોય તો શું લખાશે? તો આને લખાશે E cell = E0 cell -0.059 / n into log
1 પ્રક્રિયકની સાંદ્રતા, નિપજમાં ઉપર આવે નિપજની સાંદ્રતા, અહીંયા આવશે પ્રક્રિયકની સાંદ્રતા. નિપજમાં જે છે એ ગેસ સ્વરૂપમાં છે, ગેસ સ્વરૂપમાં સાંદ્રતા એકમ લેવામાં આવે, 1 બાર એકમ. સોલિડ સ્વરૂપ હોય તો પણ એકમ લેવામાં આવે. તો ટૂંકમાં અહીંયા એની સાંદ્રતા એકમ અને નીચે આવશે પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે H+ આયનોની સાંદ્રતા. H+ આયનોની સાંદ્રતા આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરેલી છે. આ મૂલ્ય આપણે ત્યાં મૂકી દઈશું, આ મૂલ્ય આપણે અહીંયા લઈશું. તો અહીંયા આપણને મૂલ્ય મળશે 0.059 log 1/1.0 into 10⁻10 1/0 ગુણ્યા 10⁻10. નીચે n ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલા છે? સિંગલ, એક જ ઇલેક્ટ્રોન છે 1. અને E0 સેલ પ્રમાણિત હાઇડ્રોજન પોટેન્શિયલ કેટલો લેવાનો? 0.0 વોલ્ટ. તો અહીંયા આપણે લઈશું 0.0. બસ હવે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે, કેલ્ક્યુલેટ. ચલો હાલો, તો અહીંયા આગળનું મૂલ્ય જરૂર નથી, 0. અહીંયા -0.059 અહીંયા લોગ અલગ કરીએ, લોગ 1 નીચેનો જે ભાગાકાર છે એને લખાય -log 10⁻10. બંને લોગને અલગ કરી લીધા. લોગ 1 નું મૂલ્ય જે આપણને મળે છે એ તમને મળશે 0.0. લોગ 1 નું મૂલ્ય તમે જોશો તો તમને એનું મૂલ્ય મળશે 0.0. અહીંયા પણ લોગ 1 નું મૂલ્ય મળશે 0.0. મતલબ કે શું વધે છે? હવે આનું મૂલ્ય 0 જ મળશે લોગ સાથે, માત્ર વધશે લોગની 10⁻10. 10⁻10 છે એમાંથી -10 આગળ આવી જશે તો શું વધશે? એટલે અહીંયા આવશે -10 into log 10. log 10 નું મૂલ્ય આપણને ખબર છે 1.00. બરાબર. આ 10 ને અહીંયા ગુણીશું, બરાબર, તો શું મળશે? 0.059 into 10.00. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ શું મળશે? પ્લસ મળશે. અને આ બંનેનો જ્યારે ગુણાકાર હવે કરીશું, આ જે છે 0.059 એ આ કૌંસ સાથે ગુણાયેલો છે, એટલે કે આ કૌંસ જ્યારે છોડીશું તો આ ધન 10 જે છે આની સાથે ગુણી જશે. 0.059 into 10 ગુણાકાર કરીએ તો આપણને મૂલ્ય મળશે 0.59 વોલ્ટ. એટલે કે આપણને જે 10 pH વાળું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપેલો હતો એનો જે પોટેન્શિયલ છે કેટલો મળે છે? 0.59 ઋણ 0.59 વોલ્ટ જેટલો એનો કોષ પોટેન્શિયલ આપણને મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જોઈએ હોટ ક્વેશ્ચન 3.5. ચલો જોઈએ હોટ ક્વેશ્ચન 3.5. નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો EMF ગણવાનો છે, એટલે કે કોષનો પોટેન્શિયલ, એટલે ટૂંકમાં જેને કહીએ ઈ સેલ. કોષનો EMF, કોષનો પોટેન્શિયલ અથવા કોષનો EMF ગણવાનો છે. પ્રક્રિયા આપણને આપી છે રેડોક્સ પ્રક્રિયા છે. અહીંયા નિકલ ઓક્સિડેશન પામે છે, Ag રિડક્શન પામે છે, અને આ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ પણ આપણને આપેલો છે. પ્રમાણિત પોટેન્શિયલ પણ આપણને આપેલો છે. પ્રક્રિયા દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એ પણ આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓના આધારે લખી શકીએ છીએ. ચલો હું અહીંયા ટૂંકમાં લખું છું ઓક્સિડેશન પ્રક્રિયા. તો નિકલ એમાંથી Ni+2 2 ઇલેક્ટ્રોન. રિડક્શન પ્રક્રિયા તો એમાંથી લખાશે Ag+ 2 ઇલેક્ટ્રોન છે એટલે 2Ag લઈશું, તો 2Ag સોલ્વ. ટૂંકમાં પ્રક્રિયામાં નિકલ 2Ag+, Ni+2 અને 2Ag સોલ્વ. આ મુજબ
રેડોક્સ પ્રક્રિયા લખી શકાય, જે આપણને ઉપર આપેલી છે. ટૂંકમાં અહીંયા ઇલેક્ટ્રોનનો જે ફેરફાર છે n બરાબર કેટલા લેવાના થશે? 2 લેવાના થશે. નિપજના આયનોની સાંદ્રતા, નિપજમાં છે Ni+2 આયન, તો એની સાંદ્રતા આપણે ઉપર લઈશું અને નીચે લેવાશે પ્રક્રિયકની સાંદ્રતા, એટલે કે Ag+ ના આયનોની સાંદ્રતા અહીંયા લેવાની છે. પણ ખાસ Ag ની આગળ ગુણક તરીકે 2 છે, મતલબ કે આની 2 ઘાત દર્શાવવાની ત્યાં ભૂલવાની નથી. બરાબર? તો લખીએ આપણું નષ્ટ સમીકરણ. તો અહીંયા આ પ્રક્રિયા માટે નષ્ટ સમીકરણ આ મુજબ લખી શકાશે. E cell is equal to E0 cell minus 0.059 upon n into log. ઉપર આવશે નિપજની સાંદ્રતા, નીચે આવશે પ્રક્રિયકની સાંદ્રતા. E0 સેલ આપણને આપેલો છે, કેટલો આપેલો હતો? 1.05 વોલ્ટ, 0.059. n ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 log નિપજની સાંદ્રતા, નિપજ તરીકે આપણે લેવાનું હતું શું હતું? Ni+2 ની સાંદ્રતા, પ્રક્રિયક તરીકે Ag+ આયનની સાંદ્રતા, પણ એની 2 ઘાત ભૂલવાની નથી. બરાબર? ચલો આગળ જોઈએ. 1.05 minus 0.059 upon 2 log. ચલો નિકલ આયનની સાંદ્રતા આપણને જે આપેલી છે એ મૂલ્ય જોઈ લઈએ. તો અહીંયા આપણને નિકલ આયનોની સાંદ્રતા 0.160 અને Ag 0.002. તો નિકલની સાંદ્રતા લેવાશે 0.160, નીચે આવશે Ag ની સાંદ્રતા 0.002, એની 2 ઘાત. હવે બસ અહીંયા ભાગાકાર કરવાનો, જે મૂલ્ય મળે એના લોગ ગણવાનો અને છેલ્લે આની સાથે ગુણાકાર કરી દેવાનો અને છેલ્લે બાદબાકી આવશે. ટૂંકમાં કેલ્ક્યુલેટરના આધારે આપણે ગણતરી કરવાની છે. તો લઈએ ફટાફટ. અહીંયા આવશે 1.05, આનો ભાગાકાર આવશે 0.0295 log. આ બંનેનો જે ભાગાકાર કરશો એનું મૂલ્ય મળશે 40,000. બરાબર? હવે 1.05 અહીંયા 0.0295 લોગનું મૂલ્ય જોવાનું છે તમારે. અહીંયા જુઓ ક્યાંય પોઈન્ટ નથી, તો પોઈન્ટ અહીંયા દર્શાવાય. પોઈન્ટની આગળ કેટલા આંકડા છે? 1, 2, 3, 4 અને 5 આંકડા છે. તો 5 આંકડા છે, તો આગળનો સંખ્યા આવશે 4. લોગ ક્યાંથી જોવાનો? 40નો શૂન્યમાં. 40નો શૂન્યમાં તમે લોગ જોશો તો એ મૂલ્ય તમને મળશે 60/21. 60/21. હવે આ બંનેનો ગુણાકાર અને છેલ્લે આની સાથે બાદબાકી કરવાની, જેનું મૂલ્ય આપણને મળશે 0.91. 0.91 એટલે કે આ કોષનું પોટેન્શિયલ 0.91 વોલ્ટ જેટલું જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર જઈએ. સ્વાધ્યાયના પ્રશ્નો પણ સાથે સાથે અહીંયા ચર્ચા કરતા જઈએ. તો જોઈએ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. જો પ્રશ્ન પહેલો જે છે, નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. પહેલું તો આ જે દ્રાવણ ધાતુઓ છે એ દ્રાવણોમાં છે, મતલબ કે આયનો સ્વરૂપે હશે. અને આયનો સ્વરૂપે છે એ પોતે ઇલેક્ટ્રોન મેળવીને સોલિડ સ્વરૂપમાં વિસ્થાપિત થાય છે. સોલિડ સ્વરૂપમાં વિસ્થાપિત થાય છે. હવે સોલિડ સ્વરૂપમાં વિસ્થાપિત થવું હોય તો એને ઇલેક્ટ્રોન મેળવવું હોય, મતલબ કે એને પોતે શું થવું પડે? રિડક્શન પામવું પડે. રિડક્શન પામવું પડે. હવે અહીંયા 5 ધાતુઓ આપી છે. કઈ ધાતુ કોનું રિડક્શન કરી શકે છે એ મુજબ ક્રમ ગોઠવવાનો છે. એકબીજાને વિસ્થાપિત કરી શકે, એટલે ટૂંકમાં એકબીજાને રિડક્શન કરી શકે એ ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણે EMF શ્રેણી પરથી આ દરેક જે ધાતુઓ છે એ દરેક ધાતુઓના પોટેન્શિયલ, પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો આપણે પહેલાં લખી લઈએ. એ દરેકના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપણને EMF શ્રેણીમાં જોવા મળશે. આ છે આપણી EMF શ્રેણી
કે જેની અંદર પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્યો આપ્યા છે અને મેં એ વખતે કીધું હતું કે અહીંયા જે પોટેન્શિયલ મૂલ્યો આપ્યા છે એ બધા જ કયા પોટેન્શિયલ મૂલ્યો છે? રિડક્શન પ્રક્રિયાના, એટલે કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો અહીંયા દર્શાવેલા છે. જેનું મૂલ્ય ઊંચું એ ઝડપથી રિડક્શન પામે છે, જેનું મૂલ્ય નીચું એ ધીમેથી રિડક્શન પામે છે. અહીંયા આપણને જે આપેલા છે એલ્યુમિનિયમ, કોપર, એ બધા જના પોટેન્શિયલ મૂલ્યો આ કોષ્ટકમાંથી આપણે લખી લઈએ. હવે જુઓ, આપણે અહીંયા દરેકના પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો લખી લીધા છે. પ્રશ્ન ખાસ સમજજો. અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે એકબીજાને રિડક્શન કરી શકે એ ક્રમમાં ગોઠવવાના છે. મતલબ કે અહીંયા કયો ગુણ દર્શાવવાનો છે? રિડક્શન કરતા. આ બધામાં સૌથી સારો રિડક્શન કરતા કોણ હોય કે જે બધાનું વિસ્થાપન કરી શકે? તો ટૂંકમાં જે ઝડપથી ઓક્સિડેશન પામતો હશે, આ બધામાં જે સૌથી ઝડપી ઓક્સિડેશન પામતો હશે એ તે સૌથી સારો રિડક્શન કરતા કહેવાય. સૌથી સારો રિડક્શન કરતા કહેવાય. અહીંયા જે પોટેન્શિયલ મૂલ્યો છે એ રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો છે. જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય નીચું એ ઓક્સિડેશન સૌથી વધારે પ્રમાણમાં પામે. અહીંયા જુઓ, સૌથી નીચું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય mg નું છે. મતલબ કે mg એ આ બધી જ ધાતુઓનું રિડક્શન કરી શકે છે, પોતે ઓક્સિડેશન પામશે અને બાકીનાનું રિડક્શન કરી શકે છે. ચલો, mg પછી બીજા ક્રમે કોણ આવશે? તો mg પછી બીજા ક્રમે લખી શકાય એલ્યુમિનિયમ. ત્રીજા ક્રમે આવશે ઝિંક. ચોથા ક્રમે આવશે કયું આવશે? Fe. અને છેલ્લું આવશે કોપર. તો ટૂંકમાં mg એનું પોટેન્શિયલ મૂલ્ય સૌથી નીચું છે. મતલબ કે એનું રિડક્શન પામવાનો ગુણ બહુ ઓછો છે. એ પોતે ઓક્સિડેશન પામશે અને આ બધાનું રિડક્શન કરી શકે છે. એલ્યુમિનિયમ એ પોતે કેટલું મૂલ્ય ધરાવે છે? રિડક્શન પોટેન્શિયલ 1.66. મતલબ કે તે પોતે આ બાકીના ત્રણનું રિડક્શન અથવા તો વિસ્થાપન કરી શકે છે. ઝિંક, તો ઝિંકનું રિડક્શન મૂલ્ય, રિડક્શન પોટેન્શિયલ કેટલું છે? 0.76. મતલબ કે એ આ બાકીના બેનું વિસ્થાપન અથવા તો રિડક્શન કરી શકે છે. ટૂંકમાં પ્રશ્ન આપણને જે પૂછ્યો છે એ ખાસ સમજવાનો, શું કહેવા માગે છે, તો જ તમે એને વ્યવસ્થિત રીતે ગોઠવી શકો છો. અહીંયા આપણને પ્રશ્નમાં એવું માગ્યું છે કે તેઓ એકબીજાને વિસ્થાપિત કરી શકે એ ક્રમમાં ગોઠવો. વિસ્થાપિત મતલબ કે રિડક્શન કરી શકે એ ક્રમમાં ગોઠવવાના છે. mg આ બધાનું રિડક્શન કરી શકે. ત્યારબાદ બીજા નંબરે આવે al. આ ત્રણનું રિડક્શન કરી શકે. આ રીતે ક્રમમાં આપણે એમના પોટેન્શિયલ મૂલ્યોના આધારે ગોઠવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જુઓ સ્વાધ્યાયનો બીજો દાખલો. જુઓ સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન. પ્રમાણિત પોટેન્શિયલો અહીંયા આપણને બધાના જ આપેલા છે અને પ્રશ્ન શું છે? પ્રશ્ન છે આ ધાતુઓને તેમના રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. પહેલું તો રિડક્શન કરતાની સૌથી પ્રબળ તીવ્રતા કોની હશે? અહીંયા આપણને જે પોટેન્શિયલ મૂલ્યો આપેલા છે, મેં પહેલાં જ કીધું કે બધા જ પોટેન્શિયલ મૂલ્યો કયા કહેવાય? રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો છે. મતલબ કે આ બધામાં સૌથી વધુ રિડક્શન કોણ પામે છે એ મૂલ્યો અહીંયા દર્શાવેલા છે. પણ આપણે તો અહીંયા પ્રશ્ન છે રિડક્શન કરતાની પ્રબળતા. હવે રિડક્શન કરતા કોને કહેવાય? તો જે પોતે ઓક્સિડેશન પામતો હોય એ રિડક્શન કરતા તરીકે વર્તે. અને એમાં પાછો પ્રબળ રિડક્શન કરતા કોને કહેવાય? કે જેનું પોટેન્શિયલ, આ પોટેન્શિયલ મૂલ્ય સૌથી નીચું હોય. મતલબ કે સૌથી નીચું મૂલ્ય કોનું છે? કેનું. તો આ સૌથી વધુ પ્રમાણમાં ઓક્સિડેશન પામશે
સૌથી વધારે પ્રમાણમાં ઓક્સિડેશન પામે છે અને સૌથી પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. સૌથી પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. એના પછી બીજા નંબરે કેવું હોય તો કોણ આવશે? Mg, એ બીજા નંબરે કહેવાય. ત્રીજા નંબરે લખવું હોય તો પ્રબળતા કોની આવે? Cr ની. ચોથા નંબરે પ્રબળતા Hg અને પાંચમા નંબરની પ્રબળતા Ag ની આવે. સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા કોણ છે? K+. બરાબર, ખ્યાલ આવી ગયો? તો સૌથી વધારે પ્રબળ છે K, એનાથી ઓછું પ્રબળ કયું છે? એનાથી ઓછી પ્રબળતા એટલે કે Mg. ત્રીજા નંબરે Cr, ચોથા નંબરે Hg અને પાંચમા નંબરે Ag. થઈ ગયો એનો ચડતો ક્રમ. ચડતા ક્રમમાં આપણે ગોઠવી દીધા. સૌથી નીચેવાળો અને સૌથી પ્રબળ આ બાજુ. આ થયો એનો ચડતો ક્રમ. તો આ રીતે પ્રશ્નના જવાબ તમને આવા પ્રશ્નો MCQમાં પણ મુકાઈ શકે છે. એની અંદર જુદી જુદી સિરીઝો તમને ABCDમાં આપી હોય અને તમારે એમાંથી કોઈ એક જવાબ ટીક કરવાનો હોય. પ્રશ્નો ખાસ સમજી વિચારીને અને શું માગ્યું છે, રિડક્શન કરતાની પ્રબળતા છે કે ઓક્સિડેશન કરતાની, જે પણ પ્રશ્ન હોય ખાસ એક વખત વાંચવો, સમજવો અને પછી જવાબ એનો છેલ્લે નક્કી કરીને ટીક કરવાનો. બરાબર, ખાસ ધ્યાન રાખજો. બાકીના કેટલાક દાખલા હજુ બાકી છે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ શીખીશું. મળીએ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.